આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે કે રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ 78 દિવસનું બોનસ દશેરા પહેલા અપાશે. બિહારમાં ડબલ લેન જહાજ નિર્માણનું 69,725 કરોડનું પેકેજ. વધુ એક હેડલાઇન જોઈએ તો નવા 17 તાલુકાની રચના હવે 265 થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે કે રણોત્સવમાં પર્યટકોને સફેદ રણ આ વખતે મોડું જોવા મળશે. વોચ ટાવરની પ્લિન્થ સુધી પાણી ઘૂઘવતું હોવાથી સમુદ્રના દ્રશ્યો. ભાદરવામાં ભારે વરસાદ થતા ચોતરફ 2.5 ફૂટ પાણી. પાણી સુકાય પછી મીઠું જામે. મીઠું પાકતા ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. ધોરડોના 20 વર્ષના રણોત્સવના અનુભવી સરપંચ કહે છે, વરસાદી રણ અને બનાસકાંઠાનું પાણી ભરાયું. હું દીપા દુબલ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે, શેર બજારમાં જોખમ વિના તેના જેવું જ રિટર્ન આપતી પોસ્ટની કિસાન વિકાસ પત્ર યોજના. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા રૂપિયા ગેરંટી સાથે થશે ડબલ. કચ્છના 80,596 લોકોએ કર્યું રોકાણ. 9.7 વર્ષે ડબલ મૂડી કરવાની તક. અન્ય એક સમાચાર, ભુજથી માતાના મઢ 18 થી 23 સપ્ટેમ્બર સુધી 64,000 મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો. નિગમે 1627 ટ્રીપથી 71,10,000 રૂપિયાની આવક રડી. નલિયા, નખત્રાણા, માંડવીથી પણ દેશદેવીના દર્શનાર્થીઓની આવજાવ રહી. અન્ય એક સમાચાર, વિકાસશીલ ગામની શાળાના 120 વિદ્યાર્થીઓ માત્ર એક શિક્ષકના ભરોસે. શિક્ષકોની ઘટના કારણે બાળકોનું શિક્ષણ ખોરંભે. વાલીઓએ આપી આંદોલનની ચીમકી. લુડવાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર ઘટ. વાલીઓ શિક્ષણ વિભાગ સામે લાલચોળ. હું અર્ચના ચૌહાણ. ગુજરાત સમાચારનું એક મથાળું જણાવે છે, રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી હવે હાઈકોર્ટના અંતિમ હુકમને આધીન રહેશે. જુદા જુદા જિલ્લાઓની ઢગલાબંધ અરજી હાઈકોર્ટે દાખલ કરી. ગુજરાત સમાચારનું જ એક વધુ શીર્ષક, ભારતનો એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ. બાંગ્લાદેશ સામે 41 રનથી વિજય મેળવ્યો. અભિષેકના 37 બોલમાં 6 ચોગ્ગા 5 છગ્ગા સાથે 75. કુલદીપની 18 રનમાં 3 વિકેટ. જીતવા માટેના 169ના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 19.3 ઓવરમાં 127 રનમાં ખખડી. બાંગ્લાદેશે આખરી 6 વિકેટ 40 રનમાં ગુમાવી. ગુજરાત સમાચારનું જ એક અન્ય મથાળું, સવા વર્ષમાં સેન્સેક્સ 96,000 પહોંચશે. HSBC દ્વારા ભારતીય ઇક્વિટીને ઓવરવેટ કરાઈ. સરકારના પગલાં તથા ઘર આંગણે રોકાણકારોના સહભાગથી બજાર માટે સ્થિતિ સાનુકૂળ. ચીન તથા હોંગકોંગ માટે ઓવરવેટ વલણ, જ્યારે કોરિયાને અંડરવેટ કરાયું. હવે જોઈએ સંદેશના સમાચાર. સંદેશનું એક મથાળું જણાવે છે, જનપ્રતિનિધિઓના પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા સંબંધિત વિભાગોને તાકીદ. ભુજમાં જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક. બેઠકમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતે પ્રશ્નો રજૂ કર્યા. સંદેશના એક અન્ય સમાચાર, એશિયા કપ 25માં શાનદાર પ્રદર્શન કરી રહેલા અભિષેકનું આવતા મહિને ઓડીઆઈ પદાર્પણ થઈ શકે. શર્માની આક્રમક બેટિંગથી
ટીમ મેનેજમેન્ટ ખૂબ પ્રભાવિત હોવાના અહેવાલ. સંદેશના એક વધુ સમાચાર. આયુષ્યમાન ભારત યોજના ક્રાંતિકારી સાબિત થઈ છે. વડાપ્રધાન મોદી. આયુષ્યમાન ભારત યોજનાને ભારે સફળતા સાથે 7 વર્ષ પૂરા થયા. ભારત સરકારનો સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ 29% વધી અને 48% જેટલો થઈ ગયો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર